જોઈ લો પેલા 3 જણા આપણે નાવાય અને આ સ્વિમિંગ પુલ છે. તો ભાઈ વિક્રમભાઈ આ જગ્યાએ લઈને આવ્યા અમને ત્યાં ભાઈને કોઈ બીજું થઈ નહીં રહેતું. ચો તારે શું જવું? આગળ જેડી મોતી આગળ ખીચિયા પાપડ એ પણ ફેમસ છે. તો અહીંયા આવ્યા છો તો ત્યાં ખાઈને જઈએ તેવું અરે ના વ્લોગ ચાલુ થાય એટલે એકદમ શુદ્ધ ગુજરાતી બોલે. અસ્સલામ વાલેકુમ દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું આજના આપણા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજ છે ગુરુવાર અને ગુરુવાર આપણો રજાનો દિવસ છે એટલે આજ અમે હાલ જઈ રહ્યા હો શોરૂમમાં ગાડી સર્વિસ કરવા માટે, સર્વિસમાં હાલવા માટે. તો એ પણ હાલવા જવાની છે. પછી આજ રાતના ખાવાનો પ્લાન છે એટલે આજ આખા દિવસનો તમને બ્લોગ બતાવશું કે ડેલી બ્લોગ આપણે શું કરી રહ્યા હો. તો તમે વિડીયોમાં બદલાઈ રહેજો. હાલ જોઈ લો તમે આપણે આ ગાડી લઈને જાઓ હાલવા, ગાડી હાલવા જઈ રહ્યા હો શોરૂમમાં. અને પાછા પેલો અકીલને બધા આપણે લેવા આવી રહી લઈને પાછા ઘેર આવશો અને હોજે પાછી ગાડી લેવા જાઓ. અને આજ બધું આખો દિવસ આજ કરવાનું છે અને રાતના ખાવા જવાનું છે એટલે બધું તમને બ્લોગમાં બતાવશું. તો વિડીયોમાં બદલા રહેજો. બાકી હાલે બી આપણે જઈએ શોરૂમ જઈને તમને મળીએ. તો ભાઈ ફાઇનલી આપણે આવી જાઓ મારુતિ સુઝુકીના શોરૂમમાં. જોઈ લો ખાલી તમે આ શોરૂમ આપણે આ ગાડી નવરાવવાની છે. આપણે આ ગાડી છે ને નવરાવવાની. તો ભાઈ આ ગ્રાન્ડ વિટારામાં આપણે એટલે મૂકી દઈએ રહી અને હવે આજે હોજે 5 વાગે લેવા આવવાનું છે. હોજે 5 વાગે આવશો ને હાલે બી આપણને પેલો અકીલ ને ઇકરામ બે લેવા હોય નીકળી. આ જો આવી ગયો આપણને લેવા આવી ગયો. અરે ભાઈ સ્પેશિયલ છાપીથી ગાડી બોલાવીએ લેવા માટે. આઉટફિટ જુઓ ખાલી ભાઈનો આઉટફિટ જુઓ તમે. પાલટી હે ને હાલ થોડી શું એટલે હૈદરાબાદના બધે ફરીને એટલે ફોર્મ અમારો બીજો ભાઈ આવી ગયો. આ ગાડી આપણે લેવા આવી છે ભાઈ. હવે આપણે જઈએ છીએ ઘેર અને શું કહેવાય હોજે આવશો 5 વાગે પાછા ગાડી લેવા. તો ભાઈ પાલનપુર આવો અને સાગર બેકરીનો આપણે શું કહેવાય પફ ના ખાઈ તો બની જ ના શકે. જો આપણી પેલી ગેંગ અને હારે આપણે બધા તો આપણે આવી જાવ સાગર બેકરી પફ ખાઓ પછી વધી નીકળશો ઘેર. ભાઈ આપણે પાલનપુરથી કોણોદરથી ઘેર જતા હતા અને ઇકરામ શેરી લાયા કે જબલ પરફ્યુમમાં કોઈ ખારા પરફ્યુમ મળે તમે પહોંચી જાય જબલ પરફ્યુમમાં. તમે જોઈ લો આ રહ્યું જબલ પરફ્યુમ. હવે પરફ્યુમ જોઈએ ચેવાય પછી તમને કહીએ. કોની કોની અને ભાઈ ભવસ બનાવજો. તો ભાઈ ફાઇનલી અત્યારે તો લઈ લીધું આ ભાઈને. જો ઉશીના પૈસા લીધું અત્યારે પણ લીધું કપડા હારા પહેરવાના પણ ઉશીના પૈસા લેવાનું. ચેનલ સબસ્ક્રાઇબ કરાવી દીધી ને ચેનલ સબસ્ક્રાઇબ કરે 4 રૂપિયા ઉછા કરાય. સબસ્ક્રાઇબ વધારે ના 2 સબસ્ક્રાઇબર આપણે બેડ ઓર આંધી પડલા પડતા હું આવી ગયા. તો ભાઈ આપણે હમણાં પોણોદરથી ઘેર ગયા. ઘેરથી પછી આપણે બહાર આવ્યા એટલે બધાનો પ્લાન બની ગયો કે ભાઈ આપણે વોટર પાર્કમાં નાહવા જઈએ. એટલે આપણા પાલનપુરના બાજુ ચડુતર છે એક વોટર પાર્ક છે. આ તમે જુઓ ઉપર છે. હું તમને બતાવું અંદર ઉપર જઈને. પણ આપણે એનો વ્લોગ બનાવવાના હતા પણ અમુક કારણોસર કેન્સલ રાશિનું કારણ એ હતું કે આપણો વ્લોગ ફેમિલી પણ જોતી હોય, પોતાની ફેમિલીઓ પણ જોઈ અને આપણે ફેમિલી ટાઈપનું કોન્ટેન્ટ જ બનાવીએ કે બધી ફેમિલી પણ બેસીને જોઈએ કે એવો આપણે કોન્ટેન્ટ જ છે આપણો. ને એમાં પછી આપણે આ સ્વિમિંગ પુલનું બનાવવાનું પછી બધા ચડ્ડા પહેરીને નાતા હોય ને એવું બધું એટલે આપણે બતાવવામાં મજા નહીં. એટલે આપણે એનો વ્લોગ નહીં બનાવવાના. હું તમને બહારથી ખાલી થોડો ઘણો વ્યૂ બતાવી દઉં કે ભાઈ આટલે મેં નાવા આવ્યો એ તમે જોઈ લેજો. બાકી પછી આપણે મળીએ. તો ભાઈ આપણે સ્વિમિંગ પુલમાં આવી જાઓ અને આ ચડુતર છે. ચડુતરના બાજુમાં એક હોટલના બાજુ છે. આપણે હર વખત આટલે સ્વિમિંગ પુલમાં નાવા આવી જ છીએ. હું તમને આગળના વિડીયોમાં સોરી વોટર પાર્ક કીધો, વોટર પાર્ક ભૂલથી બોલાવડાવી છે. બાકી આ નાનકડું સ્વિમિંગ પુલ છે. મારી હોટલ ના હોટલ પાછળ સ્વિમિંગ પુલ છે. હર વખત બકરા ઈદ વખત ઘણા ટાઈમ પર અમે આવીએ જ છીએ એટલે હમણાં આપણે બ્લોગ નહીં બનાવતા કારણ કે બધા જમતમ નાતા હોય અને આપણો બ્લોગ ફેમિલી જોતી હોય એટલે મજા ના આવે. એટલે આ તમે જોઈ લો પેલા 3 જણા આપણે નાવાય અને આ સ્વિમિંગ પુલ છે. તો પછી ભાઈ મળીએ આપણે નાહી લઈએ અને 5 વાગે જેવા બહાર આવશો. પછી આગળનો શું પ્લાન બનશે અમને હું તમને બતાડું બ્લોગમાં બનેલા રહી. તો ભાઈ હવે સ્વિમિંગ પુલનો પ્લાન પૂરો થયો. તમે જોઈ લો 3 વાગે નાયા હતા અમે 6 વાગે સુધી નાયા. હવે 1 કલાકનો બંધન 100 રૂપિયા ચાર્જ હતો એટલે 3 કલાકના 300 રૂપિયા થયા. અને હવે આપણે નીકળીએ ઘેર. પેલા બધા ફોટા પડાવતા હતા, ફોટા પડાવી રહ્યા. તો આપણે નીકળીએ. આ રહ્યું છે પાલનપુરથી ચડુતર રોડ પર આવે છે. હોટલના પાછળ છે અને 1 કલાકના 100 રૂપિયા ચાર્જ છે. હવે એના ખાવાનો પ્લાન તમને કીધું છે કે ભાઈ બાર ખાવા જવાનું છે પણ ખાવાનો પ્લાન કેન્સલ થયો હતો અમુક કારણોથી. તો ભાઈ આપણે સ્વિમિંગ પુલમાં ગયા હતા તમને આગળ જોઈએ એ પ્રમાણે. હવે આપણે અહીંથી નીકળી જાઓ. 3 વાગ્યાના ગયા અમે 6 વાગ્યા સુધી રહ્યા નાયા અને હવે સ્વિમિંગ પુલથી નીકળીને અમે 3 જણા જુઓ હવે આપણે જઈ રહ્યા પાલનપુર. અમે
વિક્રમભાઈ આ ભાઈને ઓળખતા જશો તમે બ્લોગમાં આવેલો આગળ. અને હવે આપણે નીકળી જાઓ પાલનપુર. બોલે તો વડાપાઉં ખાવા ફેમસ છે, તમને ખબર જ હશે. આ ભાઈને કહી દીધું કે ભાઈ ફેમસ છે, એટલે હું બોલી દીધું ફેમસ છે. હવે આપણે જઈએ બોલે તો વડાપાઉં ખાવા. એકણ જઈને પછી આપણે ઘેર નીકળવાનું. એ તમને પહેલા બોલે તો વડાપાઉં બતાવો, પછી આપણે આગળ વાત કરીએ. તો ભાઈ અમે જવાના હતા બોલે તો વડાપાઉં ખાવા, પણ આ ભાઈ ને કોઈક નવું લાવ્યો હવે. ફેમસ ભાઈ નવી ડીશ છે, તમે જોઈ લો વિડીયો અંદર બનાવ્યો તમે બતાવી દો. હા, તો ભાઈ હવે અમે જાવ એ ભાઈ ત્યાં એકણ ખાવા જઈ રહ્યા હો, કારણ કે એ આ બસ સ્ટેન્ડ ના હોમે ચોક છે. એને રીલ્સો જોઈ મોબાઈલ ના અંદર ને તો ક્યાં કે હું એકણ લઈ જાઉં તમને. બધું હેડ એકણ જઈએ. હવે કેવું એ સારું છે કે નહીં તમને બતાડું આગળ. તો ભાઈ વિક્રમભાઈ આ જગ્યાએ લઈને આવ્યા અમને. કોઈ કેવું વિક્રમભાઈ? કે કેવું એ ખાવાનું અને તમને પછી એનું રિવ્યુ આલીએ. તમે જોઈ લો, આ બસ સ્ટેન્ડ ના હોમે જ છે. જો ભાઈ એના અંદર આવું આવું મળે છે. દહીં કચોરી, ચાટ પાપડી ખાવા આપણે. ની આપણી ડીશ આવી જઈએ પાપડી ચાટ. હવે આપણે વિક્રમભાઈ ચાટસી પૂછી કે કેવું બનાવ્યું છે. ખાવામાં તો મારો બંકો પાસો છે જ ના. હા યાર જલ્દી ફટાફટ. કેવી બનાવી વિક્રમભાઈ? તો ભાઈ જે પ્રમાણે નામ છે ને એ પ્રમાણે વસ્તુ પણ છે હો ભાઈ. એ ભાઈ વસ્તુ સારી છે. હવે તમે મને જવા તો એ કરો, ખાઈને આવું. સારી આવી સિંધી દહીં. જોઈ લે હવે આ રહ્યા મોહમ્મદ ચાક છે. ભાઈ વસ્તુ ચાલુ છે, એક નંબર છે, અહીંયા એકવાર આવી જાઓ. ભાઈ આ બધા કોઈ સારી વસ્તુ હવે હું એ ચાખો બરો. તો ભાઈ હવે આપણે બે આઈટમો ખાઈ દીધી, તો એક આઈટમ બાકી આલુ પરાઠા. આલુ પરાઠા તો આપણે ઘણા બધા ખાધા પણ હવે ઓનો ખાઈએ જો હે બતાડી પછી. આ બે જણા ભૂસા વાઘ બેઠા છે. મેં બેઠો છું ઓલરેડી. હવે આવે છે પેલો બને, તમે જુઓ હો મેં બની જ રહ્યો. બની જાય હવે હું તમારા હવે લાવી દઉં. તો ભાઈ જોઈ લો આલુ પરાઠો આવી ગયો. વારે બટર મારે આલુ પરાઠા તો ઘણા ખાધા વારે ચાશી ચો હે. અને પછી તમને કીએ બટેલા રહેજો પાછા લાવીને જતા ચોય. બસ લે વધારે ના મારતો હવે. શાકજે ફટાફટ કેવું હે કેજે. કે ભાઈ પબ્લિક વાટ જોઈ રહી હે, મારા પર ખાય જાય. એ બધા મળે છે એ ટાઈપનો જ છે આલુ પરાઠો. બીજી બે આઈટમ જે હતી આગળની તે ચાખવા જેવી છે, આવીને ચાખી લો દુકાન પર. પૈસા લઈને આવજો ભાઈ. પૈસા લઈને આવજો. પૈસા તો થોડી ના અરે હાલસી વાત છે. પૈસા વગર નહીં આપે. આ ભાઈ આવ્યું શું આવ્યું ખબર હે? અમે આ તમે જુઓ નવા બસ સ્ટેન્ડ ના હોમે તમે જોઈ લો. બાકી હું ખાઈને પાછા મળું તમને આરામથી. તો ભાઈ આપણે નાસ્તો બાસ્તો કરી દીધો અને હવે આપણે નીકળીએ છીએ. હજી આપણે એને કોઈ બીજું થઈ નહીં રહેતું. છો તારે શું જવું? જેડી મોતી આગળ ખીચિયા પાપડ એ પણ ફેમસ છે, તો અહીંયા આવ્યા છો તો ત્યાં ખાઈને જઈએ તેવું. અરે વ્લોગ ચાલુ થાય એટલે એકદમ શુદ્ધ ગુજરાતી બોલે એટલે આપણે આપણી ભાષામાં જ બોલવાનું હોય. અને બીજી વસ્તુ કે અરે ને કોક જોઈ ગયો એટલે જેડી મુજીના બાજુ ચોક રીલ્સમાં જોઈ ગયો તો ખાવા જવા માટે અને બહુ કહીનો કે કરે કે એકણ જવું. તો ભાઈ એકણે ઓટો મારતા આવીએ ને પછી તો મને એકણ જઈને મળીએ કે શું હતું શું છે અને કેવી જગ્યાએ લઈ જાય. અરે લઈને આવ્યો ખીચિયા પાપડ ખાવા માટે. ખીચિયા પાપડ હવે ચોક જોઈયો તો એનું કેવું કે હવે ખીચિયા પાપડ ખાવાય મારે એટલે બધું ઓર્ડર ખીચિયા. ઓનલી ખીચિયા નહીં ભાઈ, બટર બટર ખીચિયા પેટ બહાર આવતું પણ બટર સિવાય ખાવાનું નહીં. બટર સિવાય ખાતા નહીં. બોલો શું કેવું હવે જોઈએ ચાશીએ કેવું હે પછી તમને મળીએ આગળ. અરે ખીચિયા પાપડ લાવ્યો ભાઈ, ચાકજે. ખીચિયા પાપડ બટર, ખીચિયા પાપડ બટર લાવ્યો. હું ચાશી લઉં તમે કહું છું કે. તો ભાઈ આપણે નાસ્તો ને બધું કરીને હવે નીકળી ગયા ઘર હોમે. અને આપણે હવારમાં જે અહમદની ગાડી મૂકવા ગયા હતા એ તો હવે ડાયરેક્ટ એ લોકો લઈને આવશે. અને હું તો આ ઇકરામ મોહમ્મદ હાથી આવ્યો હતો તો હું એનાથી ઘેર નીકળી ગયું અને એ લોકો ડાયરેક્ટ ગાડી લઈને આવશે. તો મળીએ આપણે નવા બ્લોગનું. અને જે ભાઈને ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો કરી નાખજો અને વિડીયોને લાઈક ને શેર કરી દેજો. બાકી મળીએ આપણે નવા બ્લોગમાં.